હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 1 સ્માઇલ પ્લીઝના લિસનિંગ સેક્શનની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે લિસનિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા યુનિટ 1ના લિસનિંગ સેક્શનમાં આપણને એક પોએમ આપી છે, અ સ્માઇલ. તો ચાલો આપણે તે રીડ કરીએ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્મિત એ ખૂબ વિચિત્ર વસ્તુ છે. ઇટ રિંગ્સ અપ યોર ફેસ. તે તમારા ચહેરા પર કરચલીઓ પાડે છે. એન્ડ વેન ઇટ્સ ગોન, અને જ્યારે તે જતું રહે છે, યુ વિલ નેવર ફાઇન્ડ. તમે તેને કદી નહીં મળે. ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. તેની સંતાવાની ગુપ્ત જગ્યા. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ. જે સ્મિત કરી શકે છે. યુ સ્માઇલ એટ વન. તમે કોઈને સ્મિત આપો છો. હી સ્માઇલ્સ એટ યુ. તે તમને સ્મિત આપે છે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. અને આમ એક સ્મિત એ બે સ્મિત થઈ જાય છે. તો હવે એના પરથી આપણને નીચે એક પ્રશ્ન આપ્યો છે કે ફાઇન્ડ ધી રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી પોએમ. આ જે પોએમ છે એમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. તો તે થશે કે માઇલ તો સ્માઇલ, રેસ તો ફેસ, મેન તો કેન, કાઇન્ડ ફાઇન્ડ એન્ડ લેસ તો રેસ. આપણે આ રીતે રાઇમિંગ વર્ડ્સ લખી શકીએ છીએ. એના પછીનો હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ સ્પેલિંગ્સ. નીચે આપણને કેટલાક સ્પેલિંગ્સ અધૂરા આપ્યા છે, તેને આપણે પૂર્ણ કરવાના છે. તો આપણું ફર્સ્ટ સ્પેલિંગ બનશે SECRET, સિક્રેટ. સેકન્ડ છે WONDERFUL, વન્ડરફુલ. થર્ડ થશે FUNNY, ફની. ફોર્થ થશે WRINKLES, રિંકલ્સ. ફિફ્થ થશે QUITE, ક્વાઇટ. તો હવે એના પછીનો આપણને થર્ડ ક્વેશ્ચન આપ્યો છે કે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. નીચે આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, વન્ડરફુલ, સ્માઇલ, પ્લેસ અને હાઇડ. તો આ વર્ડ્સને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવાના છે. તો એમાં આપણો ફર્સ્ટ જે વર્ડ થશે તે થશે હાઇડ, સેકન્ડ જે છે તે થશે પ્લેસ, થર્ડ સ્માઇલ અને ફોર્થ વન્ડરફુલ. તો આપણે આ રીતે તેને અરેન્જ કરી શકીએ. તો હવે એના પછી આપણને સ્ટોરી આપી છે, પ્લીઝ સ્માઇલ પ્લીઝ. તો એમાં તો ચાલો આપણે આ સ્ટોરીની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો આપણને સ્ટોરી આપી છે કે ખુશી એન્ડ કનક વર ગુડ ફ્રેન્ડ્સ. They had so much fun together. They helped each other. When they returned from school, they raced each other. They played many outdoor games like Kho-Kho, Kabaddi, Hopscotch, etc. ખુશી અને કનક એ સારી બહેનપણીઓ હતી. તેઓ સાથે ખૂબ મજા કરતા. તેઓ એકબીજાને મદદ કરતા. તેઓ જ્યારે શાળાએથી પાછા ફરતા ત્યારે તેઓ દોડવાની હરીફાઈ કરતા. તેઓ ખો-ખો, કબડ્ડી, ટીપરી દાવ વગેરે જેવી રમતો પણ રમતા હતા. એના પછી છે કે વન ડે ખુશી કેમ ઇન ટુ ધ ક્લાસરૂમ સ્લોલી. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ બટ દેટ ડે શી લુકડ સેડ. એક દિવસ ખુશી ધીમે ધીમે વર્ગમાં આવી. ખુશી હંમેશા આનંદિત રહેતી, પણ એ દિવસે તે ઉદાસ હતી. કનક આસ્ક્ડ હર, ડીડ સમવન સ્કોલ્ડ યુ. કનકે તેને પૂછ્યું કે શું તને કોઈ વઢ્યું. ખુશી શોક્ડ હર હેડ. શી સેટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ. ખુશીએ તેનું માથું ધુણાવ્યું. તે બેઠી અને ઊંચું પણ જોયું નહીં. વેન સરસ્વતીબેન, હર ટીચર, કોલ્ડ હર નેમ, શી ડીડન્ટ ઇવન આન્સર. શી કોલ્ડ અગેન લાઉડર ધીસ નેમ ખુશી. ત્યારે તેની શિક્ષિકા સરસ્વતીબેન તેનું નામ બોલ્યા. તેણે જવાબ પણ ન આપ્યો. તેમણે ફરીથી મોટેથી તેનું નામ લીધું. ખુશી રેઝડ હર હેન્ડ. ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો. શી આસ્ક્ડ, ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. તેમણે પૂછ્યું, તને કોઈ મુશ્કેલી છે. ખુશી શૂક હર હેડ અગેન. હર ચીક્સ વર રેડ. શી લુકડ અપસેટ. ખુશીએ ફરીથી તેનું માથું ધુણાવ્યું. તેના ગાલ લાલ હતા અને તે અસ્વસ્થ દેખાતી હતી. ધ ટીચર આસ્ક્ડ હર, આર યુ ફિલિંગ ઓકે. શિક્ષિકાએ તેને પૂછ્યું, તારી તબિયત સારી છે ને. ખુશીએ નોડેડ, સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. ખુશીએ માથું ધુણાવ્યું પણ હજી ઊંચું જોવાની હિંમત ન કરી. હર ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્ક્ડ. તેની બહેનપણીઓએ પણ પૂછ્યું, વાય આર યુ ક્રાઇંગ ખુશી. તું શા માટે રડે છે ખુશી.
ઇઝ યોર લિટલ બ્રધર ઓકે? તારો નાનો ભાઈ ઠીક છે ને? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ? શું તારા કુટુંબના સભ્ય ઠીક છે ને? ઇઝ યોર પપી ઓકે? તારું કુરકુર તો ઠીક છે ને? ખુશી kept nodded her head to each of her friends, but she did not look up. ખુશીએ તેની દરેક બહેનપાણીઓના પ્રશ્નોના પર માથું ધુનાવતી રહી, પણ તેણે ઊંચું જોયું નહીં. ખનક wanted to make her smile. She had an idea. ખનકે તેને હસાવી હતી. તેણે એક યુક્તિ સૂચી. She took out something from her bag. When she ran to show it to Khushi, it slipped out of her hands. તેણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. તે જ્યારે તેને ખુશીને દેખાડવા દોડી ત્યારે તે તેના હાથમાંથી સરી પડી. ખુશી શો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઇટ. ખુશીએ કંઈક તેના તરફ ઉડતું જોયું અને તેણે તે પકડી લીધું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. તે એક મોટો લીલો રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝડ. હર આઈઝ વર વાઇડ ઓપન. શી બિગેન ટુ લાફ લાઉડલી. ખુશીને આશ્ચર્ય થયું. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે મોટેથી હસવા માંડી. Only after that, Kanak and her friends show why she had not smiled or talked all day. 4 of her front teeth were missing. ત્યાર પછી જ ખનક અને તેની બહેનપાણીઓએ સમજાયું કે આખો દિવસ તે શા માટે હસી નહીં કે તેણે વાત પણ નહીં કરી. તેના આગળના 4 દાંત ગાયબ હતા. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ. નીચે કેટલાક આપણને બ્લેન્ક્સ આપ્યા છે તેને આપણે પૂર્ણ કરવાની છે. ફર્સ્ટ છે ખુશી એન્ડ ખનક વર બ્લેન્ક, તો તે થશે ફ્રેન્ડ્સ. સેકન્ડ છે વેન દે રિટર્ન બ્લેન્ક ફ્રોમ સ્કૂલ દે રેસ્ટ ઇચ અધર. થર્ડ છે હર તીર્થ વર બ્લેન્ક, તો તે થશે મિસિંગ. ફોર્થ છે ખાલી જગ્યા વોઝ ખુશીસ ટીચર, તો તે થશે સરસ્વતીબેન વોઝ ખુશીસ ટીચર. એન્ડ ફિફ્થ છે ધ ફ્રોગ વોઝ બ્લેન્ક ઇન કલર, તો તે થશે ગ્રીન ઇન કલર. તો આપણે આ રીતે તેને પૂર્ણ કરી શકીએ છીએ. એના પછી સેકન્ડ છે કે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે તેના આપણે આન્સર લખવાના છે. તો અહીં આપણો પહેલો ક્વેશ્ચન છે કે રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધી સ્ટોરી. તો એનો જવાબ થશે કે ખુશી એન્ડ કનક. સેકન્ડ છે હુ લુક્ડ સેડ, તો આન્સર થશે ખુશી લુક્ડ સેડ. થર્ડ ક્વેશ્ચન છે વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ કનક પ્લેડ. આન્સર ખુશી એન્ડ કનક પ્લેડ ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ. તો એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કે વાય ડીડ ખુશી લુક સો સેડ. ખુશી લુક સો સેડ બિકોઝ હર 4 ફ્રન્ટ ટીથ વર મિસિંગ. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે કે ખુશી વોઝ અપસેટ, ટ્રુ ઓર ફોલ્સ, તો તે થશે ટ્રુ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.